આજે આપણે ધોરણ 11 વિષય ગોળ જેમાં પાઠ નંબર આપણે 13 ભણીએ છીએ જીવાવરણ. તો જીવાવરણ પાઠમાં આપણે જૈવ ગુણ રાસાયણિક ચક્ર વિશે જેમ કે નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર અને કાર્બન ચક્ર વિશેની અગાઉના વિડિયો દ્વારા આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે આહાર શૃંખલા વિશેની માહિતી મેળવવાની છે. પણ આહાર શૃંખલા વિશેની માહિતી મેળવીએ એ પહેલા આપણે ત્રણ ચક્રોનું થોડું પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. કે ખાસ કરીને નાઇટ્રોજન ચક્ર. તો કે તમે બાળકો જ્યારે વિડિયો જુઓ છો ત્યારે તમારા પાઠ્યપુસ્તકને ખુલ્લું રાખજો જેથી કરીને પાઠ્યપુસ્તકમાં આપેલી જે આકૃતિઓ છે એને સરળતાથી આપણે સમજી શકીએ. તો કે જીવ માત્રમાં નાઇટ્રોજન તત્વનું ખૂબ જ શું રહેલું છે કે મહત્વ. તો કે નાઇટ્રોજન એ એમિનો એસિડ આવશ્યક ભાગ છે. તો પ્રોટીનનું એ શું કરે છે તો કે નિર્માણ, અને પ્રોટીનનું નિર્માણ એમિનો એસિડમાંથી જ થાય છે. જ્યારે કોઈ વીજળીનો ચમકારો થાય ત્યારે નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં શું થાય છે તો કે ભળી જાય છે. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ થાય છે અને આ એમોનિયાનું બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં શું થાય છે તો કે રૂપાંતરણ. તો જમીનમાં રહેલા જે નાઇટ્રેટ છે એ વનસ્પતિનો શું કરે છે તો કે ઉપયોગ કરે છે. તો આ વનસ્પતિઓનો ઉપયોગ કોણ કરે છે તો કે પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો. પણ કયા પ્રાણીઓ? જે વનસ્પતિ ઉપર નભનારા છે તે. જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામે છે અને વનસ્પતિ નાશ પામે છે ત્યારે તેનું શું થઈ જાય છે તો કે વિઘટન થઈ જાય છે અને તે પુનઃ પાછા જમીનમાં ભળી જાય છે. તો જમીનમાંનો કેટલોક નાઇટ્રોજન પાછો ક્યાં ભળે છે તો કે હવામાં. આમ નાઇટ્રોજન વિવિધ સંયોજન રૂપે વાતાવરણમાંથી ભૂમિમાં અને ભૂમિમાંથી પાછું વાતાવરણમાં એમ ફર્યા કરે છે. ત્યાર પછી જોઈ લઈએ ઓક્સિજન ચક્ર વિશેની સમજૂતી. તો કે જીવાવરણમાં ઓક્સિજનની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની છે. સજીવો માટે તે મહત્વનું શું છે તો કે તત્વ, કારણ કે તે જ સજીવનું જીવન સંભવ બનાવે છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન શું કરે છે તો કે શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી કોણ લે છે તો કે ઓક્સિજન. પણ કોણ તો કે વનસ્પતિ અને પ્રાણી જ્યારે શ્વસન ક્રિયા કરે છે ત્યારે હવામાં રહેલા ઓક્સિજનને તે ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે. તો વનસ્પતિ તેનો ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાંથી પ્રકાશ સંશ્લેષણ થકી વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો યોગ્ય પ્રમાણમાં શું કરે છે તો કે ઉપયોગ અને અંતે વાતાવરણને ઓક્સિજન આપે છે. તો આ રીતે ઓક્સિજન ચક્ર છે એ કાર્બન ચક્રની જેમ જ શું છે તો કે જોડાયેલું છે. ત્યાર પછી જોઈ લઈએ કાર્બન ચક્ર. તો કે જીવાવરણમાં કે પારિસ્થિતિક તંત્રમાં કાર્બન છે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં આપણને જોવા મળે છે. તો તે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ કાર્બોનેટ તેમજ કાર્બનના રૂપમાં હોય છે. તો જીવાવરણમાંનો જે કાર્બન છે એ કાર્બન સ્થળાંતરણ ઊર્જાની સાથે સાથે થાય છે. કે ઊર્જા જેમ થાય એમ ઊર્જાની સાથે સાથે શું કરે છે તો કે સ્થળાંતરણ કરે છે. તો મનુષ્ય તેમજ અન્ય જીવ શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજનને શું કરે છે તો કે ગ્રહણ. કોણ તો કે મનુષ્ય કે અન્ય જીવ જ્યારે શ્વસન ક્રિયા કરે છે તો શ્વસન ક્રિયામાં એક ઓક્સિજનને ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે અને અંતે શું થાય છે તો કે વાતાવરણમાં ભળી જાય છે. તો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે, કાર્બોહાઈડ્રેટનું નિર્માણ કરે છે અને નિર્જીવ વનસ્પતિનું વિઘટન થઈ અંતે પાછું કાર્બન ડાયોક્સાઇડ શેમાં ભળે છે તો કે વાતાવરણમાં ભળી જાય છે. તો આવી જ રીતે અશ્મિભૂત ઈંધણ એટલે કે કોલસો કે પેટ્રોલિયમ અને લાકડું સળગતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને જે વાતાવરણમાં ભળી જાય છે. તો આ રીતે જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરીને કાર્બન ચક્ર શું થાય છે તો કે પૂર્ણ થાય છે. તો આ ત્રણેય ચક્ર વિશેની સમજૂતી આપણે અગાઉના વિડિયો દ્વારા મેળવી ગયા છે બાળકો. આ વિડિયોમાં આપણે એનું પુનરાવર્તન એટલે કે રિવિઝન કર્યું. હવે આજનો ટોપિક આપણે ભણવાનો છે આહાર શૃંખલા. તો કે જીવાવરણ એ એક વૈશ્વિક તંત્ર છે. તેમાં જૈવિક અને અજૈવિક એમ બે પ્રકારના આપણને ઘટકો રહેલા છે. પ્રત્યેક જીવકુળને ટકી રહેવા માટે ઊર્જાની શું પડવાની છે તો કે જરૂર. હરેક જીવકુળને પોતાના જીવનને ટકાવવા માટે ઊર્જાની જરૂર પડવાની છે તથા પોતાના શરીર તંત્રને જાળવી રાખવા માટે પણ એને કેટલાક પદાર્થોની શું પડશે તો કે જરૂર.
તો કે પ્રત્યેક સજીવને નિશ્ચિત માત્રામાં ખોરાકની જરૂર પડશે. આપણે કહીએ છીએ કે આપણે કેટલી વખત ખાઈએ છીએ? સવાર, બપોર, સાંજ અને ભૂખ લાગે તો રાત્રે 4 થી 5 વખત આપણે ખાતા હશું. શું કામ? તો કે આપણા શરીર તંત્રને જાળવી રાખવા માટે, આપણા જીવનને ટકાવવા માટે આપણે ખોરાકની પણ શું પડે છે? તો કે જરૂર. તો વનસ્પતિ સૂર્યના પ્રકાશનો શું કરે? તો કે ઉપયોગ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી પોતાના માટે જરૂરી એવા કાર્બોહાઈડ્રેટ ઉત્પન્ન કરે છે. કોણ? તો કે વનસ્પતિ. શેની હાજરીમાં? તો કે સૂર્યની હાજરીમાં. તો વનસ્પતિ સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી પોતાને માટે જરૂરી એવા કાર્બોહાઈડ્રેટને ઉત્પન્ન કરે છે. આમ વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ શું મેળવે છે? તો કે ઊર્જા શક્તિનું ઉત્પાદન કરે છે. તેથી તેમને પ્રાથમિક અથવા સ્વ ઉત્પાદકો કહેવામાં આવે છે. આમ સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ પોતે જ ઉત્પન્ન કરેલી ઊર્જા ઉપર શું થાય છે? તો કે નભે છે. આપણને એવું પૂછવામાં આવે કે સ્વ ઉત્પાદકો એટલે શું? તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સૌથી પહેલા વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઊર્જા શક્તિનું ઉત્પાદન કરે છે. તેથી તેને પ્રાથમિક અથવા સ્વ ઉત્પાદકો કહે છે. પોતાની જાતે તેમને તો કે વનસ્પતિ છે સૌથી પહેલા સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઊર્જા શક્તિનું શું કરે છે? તો ઉત્પાદન કરે છે. તેથી જ તેમને પ્રાથમિક અથવા સ્વ ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. તો આવો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. તો આમ સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ પોતે જ ઉત્પન્ન કરેલી ઊર્જા ઉપર શું થાય છે? તો કે નભે છે. કેટલાક જંતુઓ તથા પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો શું કરે? તો કે ઉપયોગ કરે છે. કેટલાક જંતુઓ કે કેટલાક પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પરંતુ એ ખોરાક તેઓ પોતે ઉત્પન્ન કરતા નથી. અન્ય ઘટક દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો આ ખોરાક છે. તો એ ખોરાક ઉપર આવા પ્રાણીઓ નભે છે. આમ વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલી ઊર્જા પ્રાણીઓ ઉપયોગમાં લે છે અને એ રીતે ઊર્જાનું સ્વરૂપ શું થાય છે? બદલાય છે. કોનું? તો કે ઊર્જાનું સ્વરૂપ બદલાય છે. સૂર્યપ્રકાશમાંથી ઊર્જા શક્તિનું ઉત્પાદન કરે છે. તેથી તે પ્રાથમિક અથવા સ્વ ઉત્પાદક છે વનસ્પતિ. તો વનસ્પતિ ઉપર નભનારા જે પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, એ વનસ્પતિનો ખોરાકમાં ઉપયોગ કરે છે. પણ આ ખોરાક છે પોતે ઉત્પન્ન કરતા નથી, કે પોતે એને બનાવતા નથી, કે એનું નિર્માણ કરતા નથી. તો અન્ય ઘટકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો જે ખોરાક છે એ ખોરાક ઉપર આવા પ્રાણીઓ નભે છે. આમ વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલી જે ઊર્જા છે એ ઊર્જાનો ઉપયોગ કોણ કરે છે? તો કે પ્રાણીઓ કરે છે. અને એ રીતે ઊર્જાનું સ્વરૂપ શું થયું? તો કે બદલાયું. તો વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા જે પ્રાણીઓ છે એને તૃણાહારી પ્રાણીઓ કહે છે. તો કે આપણને તૃણાહારી પ્રાણીઓ એટલે શું એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણને ખબર રહે. તો કે વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. તૃણા એટલે શું? તો કે ઘાસ ઉપર નભનારા જે પ્રાણીઓ છે ને કેવા પ્રાણીઓ કીધા છે? તો કે તૃણાહારી પ્રાણીઓ કીધા છે. તો આ તૃણાહારી પ્રાણીઓ અથવા એને કેવા ઉપભોગતા કીધા છે? તો કે પ્રાથમિક ઉપભોગતા. તો કે આ સ્વ ઉત્પાદકો છે, પોતાની જાતે ઉત્પાદન કરે છે. તો એની ઉપર નભનારા આ શું છે? તો કે પ્રાથમિક ઉત્પાદકો છે.
કરતા છે. કોણ? તો કે કોઈ જંતુઓ અથવા પ્રાણીઓ જે ઘાસ ઉપર શું કરે છે તો કે પોતાના જીવનને નભાવે છે, ઘાસનો ખોરાકમાં ઉપયોગ કરે છે. માત્ર માંસનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા પ્રાણીઓને આપણે કેવા કીધા છે તો કે માંસાહારી. તો પરીક્ષામાં આપણને એવો પ્રશ્ન પૂછાય કે માંસાહારી પ્રાણીઓ એટલે શું? તો કે માત્ર માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ કહે છે. તો કે માત્ર માંસનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા જે પ્રાણીઓ છે પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવ્યા છે. તો માંસાહારી પ્રાણીઓમાં કયા કયા? તો કે સિંહ, વાઘ, દીપડો, અજગર વગેરે પ્રાણીઓ કેવા છે તો કે માંસાહારી પ્રાણીઓ છે. તો આ હિંસક પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ શું કરે છે તો કે નભે છે. કયા? તો કે હિંસક પ્રાણીઓ. તો હિંસક પ્રાણીઓનો ખોરાક શું? તો કે જે તૃણાહારી પ્રાણીઓ છે એ પ્રાણીઓને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો આ વર્ગના પ્રાણીઓને દ્વિતીય ઉપભોક્તાની કક્ષામાં મૂકવામાં આવ્યા છે. તો કે કઈ કક્ષામાં મૂક્યા છે ને? દ્વિતીય. તો કે શું કામ? તો આ હિંસક પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ પર નભે છે. તૃણાહારી પ્રાણીઓ પર નભે છે. તો આ વર્ગના પ્રાણીઓને દ્વિતીય ઉપભોક્તા કહે છે. શું કામ? તો કે આ સ્વ ઉત્પાદકો છે, પોતાની જાતે ઉત્પાદન કરે છે. ઘાસ ઉપર આ પ્રાણીઓ નભે છે. કયા? તો કે જંતુ અને પ્રાણીઓ જે ઘાસનો ખોરાક તરીકે શું કરે છે? ઉપયોગ. એટલે પ્રાથમિક ઉપભોક્તા છે. પ્રાથમિક ઉપભોક્તાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? તો કે માંસાહારી પ્રાણીઓ જે માત્ર ને માત્ર માંસનો જ ખોરાકમાં શું કરે છે? ઉપયોગ. તો કયા કયા પ્રાણીઓ? તો કે સિંહ, વાઘ એ બધા હિંસક પ્રાણીઓ છે જે તૃણાહારી પ્રાણીઓ પર નભે છે. તો આ વર્ગના પ્રાણીઓને દ્વિતીય ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે છે. આમ સૂર્યમાંથી ઉત્પન્ન થયેલી જે ઉર્જા છે સૌ પ્રથમ ક્યાં જાય છે? તો કે વનસ્પતિમાં. વનસ્પતિ પછી તે ક્યાં જાય છે? તો કે તૃણાહારી પ્રાણીમાં. અને તૃણાહારી પછી ક્યાં જાય છે? તો કે માંસાહારી પ્રાણીમાં ફેરવાય છે. તો તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે ઉપભોક્તા છે એને આપણે મિશ્રાહારી પ્રાણીઓ કહીએ છીએ. તો કે કોને? તો કે તૃણાહારી અને માંસાહારી. ખાસ કરીને તૃણાહારી અને માંસાહારી. તો કે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ઉપભોક્તા છે. ખોરાક તરીકે ઉપયોગ કરતા જે ઉપભોક્તા છે એને આપણે કેવા પ્રાણીઓ કીધા? તો કે મિશ્રાહારી પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? તો કે મિશ્રાહારી પ્રાણીઓ. તો આ પ્રાણીઓ છે એને શેમાં મૂક્યા છે? તો કે જેમને તૃતીય ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે છે. તો કે વનસ્પતિ છે સ્વ ઉત્પાદક છે, પોતાની જાતે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક તૈયાર કરે છે. તો વનસ્પતિ ઉપર નભનારા જે પ્રાણીઓ છે કે જીવજંતુઓ છે જે ઘાસનો જ ખોરાકમાં ઉપયોગ કરે છે જેને પ્રાથમિક ઉપભોક્તા કીધા છે. તો પ્રાથમિક ઉપભોક્તાની ઉપર નભનારા પ્રાણીઓ એટલે હિંસક પ્રાણીઓ જે માંસાહારી છે તો એને આપણે દ્વિતીય ઉપભોક્તા તરીકે ઓળખ્યા છે. તો કે દ્વિતીય ઉપભોક્તા પછી તૃતીય ઉપભોક્તા. તો કે તૃણાહારી અને માંસાહારી બંને પ્રકારના પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગમાં કરતા હોય એવા ઉપભોક્તા
સમાવેશ, જેને આપણે તૃતીય કક્ષાની શ્રેણીમાં મૂકીએ છીએ. તો આવી રીતે આપણે કહીએ છીએ કે સ્વ ઉત્પાદકો તરીકે વનસ્પતિ પછી ઘાસ ઉપર નભનારા, હિંસક અને બેયનું મિશ્રાહારી તરીકે ખોરાકનો ઉપયોગ કરતા. તો જે પ્રાણીઓ વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો, સડી ગયેલો ખોરાક વગેરે ઉપર જીવે છે, આવા જીવોને આપણે વિઘટકો કહીએ છીએ. જેમ કે સમડી, ગીધ, ઉદય વગેરે શું છે તો કે વિઘટકો. આમ સૌર ઉર્જાનું તૃણાહારી પ્રાણીઓમાં, માંસાહારી પ્રાણીઓમાં, વિઘટકોમાં એવી રીતે શૃંખલામાં શું થાય છે તો કે રૂપાંતરણ કરે છે. તેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. તો આ આહાર શૃંખલા પ્રત્યેની કડીને કેવી કડી કહેવાય? પોષણ કડી. તો અહીંયા આપણે બાળકો આહાર શૃંખલા વિશેની સમજૂતી મેળવી. સૌથી પહેલા વનસ્પતિ સ્વ ઉત્પાદક, એની ઉપર નભનારા પ્રાણીઓ ઘાસવાળા, એની ઉપર હિંસક પ્રાણીઓ છે માંસ ખાય છે માત્ર ને માત્ર, અને ત્યાર પછી માંસ અને તૃણાહાર બેયનું મિશ્રણ. તો અહીંયા આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. નવા ટોપિકમાં નવા વિડિયો સાથે